આ મનુષ્ય જન્મમાં તું અહીંયા આવ્યો છે, તું શું લઈને આવ્યો છે, શું લઈને જવાનો છે, તું શા માટે તારો જન્મ આ મનુષ્ય અવતારમાં થયો છે, એનું ચિંતન ને મંથન ને આત્મદર્શન કરવું એ આપણા તમામ ધર્મોની ફિલોસોફી રહેલી છે. આપણે બીજાની સામે આંગળી ચીંધતા હોઈએ છીએ, પણ ખબર નથી કે કોની સામે આંગળી ચીંધીએ છીએ ને એ આંગળી બીજાની સામે ચિંતા 3 આંગળી આપણી તરફ થતી હોય છે. અને એટલે દરેક તીર્થંકર, દરેક ભગવાન, દરેક ધર્મમાં એમ કહે છે કે સ્વમાં વસ અને પરથી ખસ અને એટલું જ બસ. તું સ્વમાં વસ, તું તારું તો જો પહેલા, તું જ્યાં છે, તું કોણ છે, ક્યાં છે, પેલા તારા આત્માનું દર્શન કર, પેલા તારું ખંડ તું જો, તારું ખંડ તું સંભાળ, અને પછી આપણે જવું છે સ્વથી સર્વ તરફ જવું છે. અને આવી એક યાત્રા માટે જ આજે આપણે બધા ભેગા થયા છીએ.